એક તરફ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આઈએસ નેહા કુમારી સામે લડત ચલાવી રહ્યા છે. આગામી 6 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ દલિત સમાજને ઉમટી જવા માટે આહવાન કરી રહ્યા છે. બીજી તરફ મહીસાગર જિલ્લામાં તેમનો જ વિરોધ થતો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં દલિત સમાજના લોકોએ હાથમાં બેનરો સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ નોંધાવ્યો છે. જોકે આ મામલાને લઈને એવું પણ કહેવાય રહ્યું છે કે વિરોધ કરનારા લોકો છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, જોકે આના જ કારણે વિવાદ વકર્યો છે. તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફરઝાન. મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈએસ નેહા કુમારીના વિવાદનો મામલો દિવસે ને દિવસે તૂલ પકડતો દેખાઈ રહ્યો છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આ મામલાને લઈને સૌપ્રથમ પત્રકાર પરિષદ યોજીને મહીસાગર જિલ્લા પોલીસ વડાની કચેરી તેમણે આઈએસ નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં, છેલ્લા ઘણા સમયથી આ વિવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. આ ઘટનાક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ એન્ટ્રી થઈ છે. આ મામલામાં જિગ્નેશ મેવાણી સાથે આ બંને ધારાસભ્યો ખભેથી ખભી મળાઈને ઊભા છે અને આગામી 6 ડિસેમ્બરના રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આઈએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે તેમની સામે ગુનો નોંધવાની માંગ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે. તે વચ્ચે મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના કાર્યક્રમ પહેલા મહીસાગરમાંથી એક દ્રશ્ય સામે આવ્યા છે, જે દ્રશ્યને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે, જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે જણાવી રહ્યા છે કે આઈએસ નેહા કુમારીએ 50 લાખ ગુજરાતના દલિતોનું અપમાન કર્યું છે. તે દ્રશ્યના સંદર્ભમાં હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો કેટલાક લોકો હાથમાં બેનરો લઈ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. ને આ જે લોકો હતા તે દલિત સમાજના લોકો હોવાની વાત કહેવાઈ રહી છે અને તેમના દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે. અને તેમનું કહેવું છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મહીસાગર આવીને બે સમાજ વચ્ચે પૂર્વગ્રહ ઊભા કરી રહ્યા છે, વિખવાદ ઊભા કરી રહ્યા છે, જે ચલાવી લેવામાં નહીં આવે તે માટે તેમણે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. એટલે આને લઈને જે રેલીમાં આવેલા લોકો છે તેમણે શું વાત કહી છે તે સાંભળી લો. અમુક દિવસથી જે માન્ય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ મહીસાગર જિલ્લાના સમાજને વિખવાદ ઊભો થાય, સમાજ વચ્ચે વેરઝેર ઊભો થાય એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. એના વિરોધમાં જિગ્નેશ મેવાણી સાહેબના વિરોધમાં અમે એમના વાલ્મીકી સમાજ તથા અમારા SC ST OBC સમાજ એમને સપોર્ટ નથી કરતા. એમને આ જે કૃત્ય કરી રહ્યા છે એને વખોડી નાખીએ છીએ અને આપના આવેદનપત્ર આપવા આવે છે. શરૂ કરો. આજે અમે મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવેલું છે એની ફરજ અમારે એટલા માટે પડેલી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા 10 દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે, જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જેઠાભાઈ જીવાભાઈ વણકર પાંડવા. હાલ હતા રેલીમાં આવેલા લોકો તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલામાં કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આજ દલિત સમાજના લોકો જેમણે રેલી કાઢી હતી તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, પરંતુ એક તરફ જિગ્નેશ મેવાણી આવું કહેતા હોય કે આઈએસ નેહા કુમારીએ 50 લાખ દલિતોનું અપમાન કર્યું છે અને બીજી તરફ તેમના સમાજના બીજી પાર્ટીમાં જોડાયેલા લોકો આ પ્રકારે તેમનો જ વિરોધ નોંધાવે તો શું ખરેખર દલિત સમાજ એક છે? 50 લાખ દલિત સમાજ હોવાનો દાવો એક સાથે જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે, તો તેમની સાથે કેટલા દલિત સમાજના લોકો ઊભા છે તેને લઈને પણ સવાલ છે. ને આગામી 6 ડિસેમ્બરના રોજ કેટલા લોકો મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ જિગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં જોડાવાના છે તેને લઈને પણ હાલ હવે તમામ બાબતો પર પ્રશ્ન છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા